નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભુવાની નગરી વડોદરામાં આપનું હાર્દિક સ્વાગત છે। ધૂળતા ભુવાઓએ નવા ભુવા પેદા કર્યા। પંડ્યા બ્રિજ પાસે આવેલ હીરો સેન્ચુરી બાઇકના શોરૂમ પાસે ભુવો સામાજિક કાર્યકર્તા વિજય જાદવ સાથે ખાસ ચર્ચા। બતાવી રહ્યા છે દ્રશ્ય કે જે અંદર ઓછામાં ઓછો કહેવાય કે 20 ફૂટ ઊંડાઈ ધરાવતો હાલ આ ભુવો પડ્યો છે અને કહેવાય કે ઠેર ઠેર વડોદરા શહેરમાં જે રીતે ભુવા પડતા હોય ત્યારે કહેવાય કે ધૂળતા ભુવાએ પાછો એક ભુવો પેદા કર્યો છે અને જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે હાલ આખા બરોડામાં કહેવાય કે ધૂળતા ભુવા કેમ કે તેમના બાળકો પેદા કરતા હોય તેવું લાગે છે કેમ કે આ અધિકારીઓના પાપ છે ને અધિકારીઓના પાપના જ કારણે કહેવાય કે આ જે ભુવાઓ છે તે પેદા થયા છે। આજે કહેવાય કે હાલ થોડાક જ સમય પહેલા આ જગા પર કહેવાય કે વરસાદી કાસ તેમજ ડ્રેનેજ લાઇનનું કહેવાય કે આ એક કામગીરી કરવામાં આવી હતી અને તે કામગીરી જે કહેવાય કે તકલાદી કરવામાં આવી તેના જ કારણે આખા શહેરોમાં કહેવાય કે ભુવાઓ નગરી તરીકે જાણીતી છે। ત્યારે આજે આપણી સાથે વિજયભાઈ જાદવ છે અને વિજયભાઈ જાદવ કહેવાય કે જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે થર્મોકોલની જે સીટ છે તે અંદર નાખીને બતાવે છે કે ઓછામાં ઓછું કહેવાય કે આ 20 ફૂટ ઊંડાઈ ધરાવતો આ ભુવો હાલ અહીંયા પડી ચૂક્યો છે પણ કહેવાય કે પ્રશાસનની આંખો કોઈ દિવસ ખુલતી નથી। પ્રશાસનના અધિકારી છે માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસી રહે છે અને ત્યાંથી જ કહેવાય કે મોનિટરિંગ કરતા હોય છે। પીપીપી ધોરણે જે કામગીરી આપવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટ પર કોન્ટ્રાક્ટની કામગીરી આપવામાં આવતી હોય છે ત્યારે 6 થી 7 ફૂટ ઊંડાઈ હાલ અહીંયાથી જઈ રહી છે અને સાથે જ કહેવાય કે જે આ દ્રશ્ય બતાવું છું કે 15 થી 20 ફૂટ જેટલી હાલ આ લંબાઈનો આ ભુવો હાલ પંડ્યા બ્રિજ પાસે પડ્યો છે અને પંડ્યા બ્રિજ કહેવાય કે જે આ હોન્ડાનું શોરૂમ છે એક્ઝેક્ટ તેની સામે જ પડ્યો છે। એક બાજુ કહેવાય કે વડોદરા શહેરને કહેવાય કે પાણીએ બાંધમાં લીધું અને અમે સતત કહેતા હતા કે પાણીમાં બહાર ના નીકળો કેમ કે ભુવાઓ ગમે ત્યાં પડી શકે છે અને તમારે જાનમાલનું નુકસાન થઈ શકે છે। સતત અમે લોકો તમને અપડેટ આપતા હતા કે ભુવા નગરી છે અને ભુવા નગરીમાં ગમે ત્યાં ભુવા પડે તેવામાં કહેવાય કે વડોદરા શહેરમાં પાણી ઓસર્યા બાદ માનવ સર્જિત આ પૂર હતું ને માનવ સર્જિત પૂરના અંદર કહેવાય કે નાગરિકો જે પાઈ કરીને ભેગા કરેલા અનાજ પાણી જે ભેગા કરેલા આખા વર્ષના તે પણ તણાઈ ગયા પણ સરકારના પાલિકાના પેટનું પાણી ના હલ્યું। શું કહેશો? આજે જે પણ વડોદરા શહેરની ઘટના બની રહી છે એના માટે ખરેખર હું તો એક વાત તે અને છાતી ઠોકીને કહીશ કે એના માટે વડોદરા શહેરીજનો જવાબદાર છે કેમ કે જે પ્રશાસનને જે નેતાઓને તમે ખોબે ખોબે વોટ આપ્યા હતા અને જ્યારે ફક્ત ને ફક્ત ધાર્મિક વાતો કરીને નેતાગીરી કરવી ચૂંટાઈ આવવું આજે તમે જો કે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર ભૂવા પડવા ડ્રેનેજો ઉભરાવી અને મુખ્ય અત્યારે વાત કરીએ કે જે પ્રમાણે અત્યારે વડોદરા શહેરની અંદર ફ્લડ આવ્યું ફ્લડની અંદર તમે જો કે બધાને ખબર છે ને એક સિસ્ટમ જ છે કે વિશ્વામિત્રીની અંદર પાણી આવે છે અને પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે। આ વર્ષોથી એક સિસ્ટમ બની છે પણ એ સિસ્ટમના ભાગરૂપે એમનું પ્લાનિંગ કેવી રીતે કર્યું વિશ્વામિત્રનું પાણી અમે કેવી રીતે ડિવાઈડ કરી શકીએ એ કોઈ ચર્ચાઓ થતી નથી। ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો થાય છે લોકોને લુભાવણા સપના બતાવવામાં આવે છે ખાલી રંગ રોગાણ કરીને લોકોને લુભાવવામાં આવે છે અને અત્યારે વાત કરીએ કે અત્યારે આપણે પંડ્યા હોટલ પાસે ઊભા છે અને એક સેન્ચુરી બાઇકનું જે શોરૂમ છે એની સામે ઊભા છે અને એ શોરૂમની અંદર વર્ષ પહેલાં એ ઘડી મેન હોલની કામગીરી થઈ હતી અને જે કામગીરીના ભાગરૂપે જે પ્રમાણે આ લોકોએ માટીનું જે દબાણ પ્રોપરલી કરવું જોઈએ પ્રોપરલી કર્યું નહીં અને તમે જોઈ શકો છો કે અત્યારે 6 થી 8 ફૂટ ભૂવો પડેલો છે અને મુખ્ય માર્ગ આગળ પણ 2-3 ભૂવા પડેલા છે એટલે તકેદારી વાત એ છે કે કામગીરી સમયે તકેદારી લેવામાં નહીં આવી હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી જવાબદારીપૂર્વક કામગીરી કરવામાં આવી નથી અને જે પ્રમાણે અત્યારે તમે જો કે ગઈકાલે જે મોટા મોટા નેતા લોકોને મળવા માટે નીકળ્યા હતા અને લોકોનો એટલો બધો આક્રોશ હતો કે નેતાઓને ઊભી પૂછડીને નહાડ્યા છે। હું તો કહું છું લોકોએ અત્યારે જાગૃત થવું જોઈએ અને જે પ્રમાણે કે તમારો આ જે વોટ છે આ વોટ ખૂબ કિંમતી છે અને જે પ્રમાણે આપણા સિસ્ટમ છે ભારત દેશની કે વોટ આપીને તમારા નેતા ચુનાવ અને અત્યારે હું એક કહેવા માંગીશ કે તમે પણ વડોદરા શહેરના નગરજનો આ એક તમારી જવાબદારી બને છે જે પણ તમે નેતાનું ચૂંટાઈ લાવો છો એ નેતા તમારી ખરેખર કામગીરી કરે છે કે નહીં કરતી એ તમારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને અત્યારે જે વડોદરા શહેરની અંદર જે પરિસ્થિતિ થઈ ગઈ છે વડોદરા શહેરનું તો કહું છું નામકરણ બદલાવવું જોઈએ ખાડોદરા રાખવું જોઈએ ભુવાનગરી રાખવું જોઈએ એ જ હું કહેવા માંગીશ। વિજયભાઈ સાથે હું તમને એક વાત એવી કહીશ કે જ્યારે પણ આ રીતે કોઈ સાઇટ પર કામ ચાલતું હોય કોઈ ભૂખી કાસ પર
કહેવાય કે જ્યારે કંઈ ખાડો પડી ગયો હોય ભૂમિકાસના કંઈ લેવલ કહેવાય કે પાણીના લીધે જ્યારે વારંવાર વડોદરા શહેરમાં આ રીતે ભૂવા પડે છે, પણ કહેવાય કે કોઈ મોનિટરિંગ નથી થતું, કોઈ સુપરવાઇઝર નથી હોતું કે કોઈ એન્જિનિયરિંગ નથી હોતું. માત્ર કોન્ટ્રાક્ટ પર જે કામગીરી કરવામાં આવે છે તે લોકો માત્ર માટી છોડું નાખી દે છે અને ત્યારબાદ કહેવાય કે 6 મહિના પછી ભૂવા પડી જાય છે અને પાલિકાની તિજોરી જે છે તે આ કોન્ટ્રાક્ટરો ખાલી કરી રહ્યા છે. પણ પાલિકાને પણ કહેવાય કે કમિશન મળતું હોય તો એવું લાગે. એક વાત તો કહી દઈશ કે જે પણ કોન્ટ્રાક્ટરો છે કોના, આ એક પ્રશ્ન તો આવે છે. માલે તુજારાને કોન્ટ્રાક્ટો આપવાના. તમને કહી દઉં કે તમે આ એક નવી આ વડોદરા શહેર માટે અત્યારે કોઈ નવી વાત છે નથી. કેમ કે એક વાત છે કે જે કોન્ટ્રાક્ટરો કે સેટિંગ કરીને જે કોન્ટ્રાક્ટરો આપે તો એ પછી શા માટે પછી જવાબદારીપૂર્વક કામ કરે? કેમ કે એને ખબર છે કે હું કોન્ટ્રાક્ટ લઈશ તો મારે કોને કોને પૈસા આપવાના છે અને એના ભાગરૂપે પછી એ અસર તો કામ પર પડે છે. અને બીજી તમને વાત તમને કહી દઉં કે જે પ્રમાણે હવે તમે જુઓ કે આ જે રોડ પર મેન રોડ છે, પહેલી વાત તો ભુવાનગરી જ્યાં ત્યાં ભુવાઓ પડે છે એટલે જે પણ પ્રોપર કામગીરી થતી નથી. અને બીજી વાત તમને કહી દઉં કે અત્યારે જે પ્રમાણે વિશ્વામિત્રીની અંદર જે પાણી ભરાયું, પાણીના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું, એના માટે બી જવાબદાર કોણ છે? અત્યારે તમે કહો કે અઘોરા મોલની જે વાત કે અઘોરા મોલની માટે ઘણીવાર પ્રશાસને બી તોડવા માટે પરમિશન આપી હતી, તે અઘોરા મોલ કેમ તોડતું નથી? જ્યારે જે સમયે અઘોરા મોલ બનતો હતો ત્યારે એ સમયે ઘણી બધી મીડિયાની અંદર કે પેપર આઉટ પણ થયું હતું કે અઘોરા વસ્તુ આ અઘોરા સિટી બનવાથી ભારણ વધી શકે છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી છે. એ સમયે તંત્ર ક્યાં ગયું હતું? એટલે તંત્ર બી સેટિંગ વાળું છે ને એમને ખબર છે કે કરોડોની જ્યારે વાતો થતી હોય તો કટકી જો આપે તો કોના બાપનું શું જાય છે? એટલે લોકો મરે છે તો મરવા દો. અને ખરેખર તમને કહી દઉં કે લોકોએ અત્યારે ખરેખર જાગૃતતા રાખવી જોઈએ. એક ભારતીય નાગરિક અને એક વડોદરા શહેરનો નાગરિક તરીકે હું ખરેખર વડોદરા શહેરના લોકોને એક રિક્વેસ્ટ કરીશ કે તમે જે પ્રમાણે જાગૃતતા લાવો અને તમે જાગૃત થાઓ. તમે વેલ એજ્યુકેટેડ છો, તમે અત્યારે અભણ રહ્યા નથી અને તમે જોઈ રહ્યા છો તમે જે પ્રમાણે તમે વોટ્સઅપ મીડિયા, સોશિયલ મીડિયા પર તમે જો કે જ્યાં ત્યાં ભૂવાઓ પડ્યા. શું આ વડોદરા શહેરની અંદર આની પહેલા આ વસ્તુ થતી હતી? આ વસ્તુ જો કોઈ છે તમે ટેલી કરો. તમે ફક્ત આંખો બંધ કરીને તમે નેતા છો. આ બાબતે હું તમને રોકીશ કે સતત 30 વર્ષથી ભાજપ એક સાથે રાજ કહેવાય કે વડોદરા શહેરમાં છે અને કહેવાય કે જે વસ્તુ 15 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા નથી થઈ પણ હાલ કહેવાય કે આ 15-20 વર્ષમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, વિશ્વમિત્રનું જે પુરાણ થઈ રહ્યું છે, ઠેર ઠેર ખાડાઓ અને ભૂવાઓ પડી રહ્યા છે, ઠેર ઠેર જે કામગીરી કરવામાં આવે છે તેના ભેટ જ ઉતારવામાં આવે છે. તો શું કહેશો આ ચોરો બાબતે? એક વાત તમને કહીશ કે મેં તમને અત્યારે અઘોરા મોલની વાત કરી. અઘોરા મોલે પ્રશાસને ઘણા બધા પેપર આઉટ બહાર કર્યા, ઓર્ડર્સ પણ કર્યા. કેમ અઘોરા મોલ તૂટતો નથી? અત્યારે તમે જો કે કોઈ સામાન્ય વ્યક્તિનું ઘર હોય તો તરત બુલડોઝર લઈને નીકળી જાય છે તોડવા માટે. તો અઘોરા મોલ જેવી જેને દબાણ કર્યું છે એ કેમ તૂટતું નથી? તમે આગળ જો કે આગળ અત્યારે સયાજી હોટલ છે, સયાજી હોટલે કેટલું દબાણ કર્યું છે. પછી પેલી એક અમુક જે સોસાયટીઓ બની છે એ બધી દબાણ પર જ બનેલી છે. કેમ એવું વસ્તુ થતી નહીં? આમાં એક જ વાત છે કે જે પ્રમાણે તમે જો કે એમના થોડા દિવસો પહેલા અમે પણ કંઈક પેપરમાં વાંચ્યું હતું કે જે પ્રમાણે દબાણો હતા, દબાણની અંદર રજા ચિઠ્ઠીઓ પાસ કરવાની, આ બધી કોની મહેરબાની છે? બધી આ બધી મોટી મોટી બિલ્ડિંગો બને છે, બધા મોટા મોટા મોલ બને છે, કોની મહેરબાની? ક્યાંક ને ક્યાંક પ્રશાસનના અધિકારીઓ કે જે ખરેખર ગોલ્ડમેન જેવા જે હોય કે ભાઈ સેટિંગ કરીને રજા ચિઠ્ઠી આપે છે અને આવી રીતે અઘોરા મોલ જેવા બને છે, મોટી મોટી સોસાયટી બને છે અને એની અસર લોકો પર પડે છે. અત્યારે તમે જુઓ કે આ સિસ્ટમનો ભાગ છે. અત્યારે તમે વડોદરા શહેરની અંદર 1-2 ઇંચ વરસાદ પડે એટલે અલકાપુરીનું નાળું ભરાઈ જાય છે. તમે આટલા વર્ષોથી એ નાળા એક નાની વસ્તુ છે. આજે મને કહેતા ખરેખર એક સ્વાભિમાનથી કહીશ કે વડોદરા શહેરની અંદર સર સયાજીરાવ ગાયકવાડે અત્યારે તમે જો કે 4 દરવાજાની અંદર જો કદાચ વરસાદ પડે તો 10-15 મિનિટની અંદર પાણી બધું બહાર નીકળી જાય છે, આઉટલેટ થઈ જાય છે. તો એ વસ્તુ અત્યારે દૂરદૃષ્ટિકોણ સયાજીરાવ ગાયકવાડે જ્યારે આવી સિસ્ટમ અપનાવી હોય તો કેમને અત્યારે હાઈટેક છે બધે, તમારી પાસે બધી સાધન સામગ્રી ગઈ છે તો કેમને આ બધી વસ્તુ થતી? પણ આ તો ક્યાંક ને ક્યાંક માલે તુજારાને સેટિંગ કરીને રજા ચીઠીઓ આપી દેવાની અને એનો ભોગ લોકો ભોગવી રહ્યા છે. અને ખરેખર હું તો કરીશ આ વસ્તુ માટે વડોદરા શહેરના નગરજનો છે, જો કદાચ એમને સાવચેતી રાખી હોત તો આ વસ્તુ ના થાત. અને હું તો તમને ખરેખર કહી દઉં કે આ સર્વસ્વ આપી દેવાથી આ પરિસ્થિતિ છે, આ વસ્તુ તમે જોઈ રહ્યા છો. વડોદરા મહાનગરની ટીમ દ્વારા ભારે વરસાદ બાદ પાણી ઉતર્યા બાદ સાફ સફાઈની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે હવે સફાઈના નામ પર વડોદરાના બેરોજગાર યુવાનોને અમદાવાદ એએમસીના જેકેટ પહેરાવી દીધા સફાઈ કામગીરી માટે. કાગળમાં લખીને મેયર ઓફિસના દરવાજા પર ચોંટાડવામાં આવ્યું. મેયર રાજીનામું આપો તેવા કાગળો મેયરના દરવાજાની બહાર ચોંટાડવામાં આવ્યા અને વેરામાં 1 રૂપિયો માફ કરો તેવું આ કાગળમાં લખીને મેયર ઓફિસના દરવાજા પર ચોંટાડવામાં આવ્યું. જોકે ત્યારબાદ હાજર કર્મચારીઓએ આ કાગળ ઉખાડી લીધું હતું. જૈન અલર્ટ ગ્રુપ ઓફ વડોદરા અને શ્રી જૈન અનુકંપા ગ્રુપ દ્વારા પૂરની પરિસ્થિતિમાં દૂધ, સૂકો નાસ્તો, 3 ટાઈમ જમવાની વસ્તુઓનું વિતરણ કરાયું. 80 યુવાનો 3 દિવસથી કામે લાગ્યા છે. સુમંગલમ ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન અનુકંપા ગ્રુપ દ્વારા 12 કિલોની કીટનું વિતરણ.
એલર્ટ અગ્રણી મનીષભાઈ શાહે જણાવ્યું કે વડોદરામાં ભારે વરસાદ અને વિશ્વામિત્રીમાં આવેલા ઘોડાપૂરના કારણે શહેરમાં 27, 28 અને 29 3 દિવસ ભારે અજંપાભરી સ્થિતિમાં વડોદરાવાસીએ વિતાવી. જૈન આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજના અલર્ટ ગ્રુપના યુવાનો ખડે પગે વડોદરાના વિવિધ વિસ્તારોમાં જઈને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ રોશન ઝવેરી, મનન શાહ, ધાર્મિક શાહ, જીગર બાપુ સહિતના યુવાનોએ કર્યું હતું. દરમિયાનમાં કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું કે અમારા સંઘના અનુકંપા ગ્રુપ દ્વારા પૌવા, ઢેબરા, સુખડી વિતરણ કરવામાં આવી હતી, જેમાં જયેશભાઈ ગાંધી યુવા કાર્યકરો સાથે આ કામમાં લાગેલા. આવતીકાલે 1000 કીટ ચોખા, દાળ, ખાંડ, ચા, ગોળ, લોટ વગેરે વસ્તુઓનું કીટની વિતરણ કરવામાં આવશે. વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જૈન અલર્ટ ગ્રુપ ઓફ વડોદરા તથા નિઝામપુરાના 80 યુવાનો ટ્રેક્ટર, ટાટાની મોટી ગાડીઓ લઈ છેલ્લા 3 દિવસથી સયાજીગંજ, પરશુરામ ભટ્ટા, કોઠી, અકોટા, મુજમહુડા, તરસાલી, માંજલપુર, વાઘોડિયા રોડ સહિતના જુદા જુદા વિસ્તારમાં દૂધ, ફળો, સૂકો નાસ્તો, પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું, એમ અલર્ટના મનીષભાઈ શાહે જણાવ્યું હતું. બોલો ચીન શાસના દેવ કી જય, બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. બરોડામાં આ વરસાદનું પાણી વધારે ભરાઈ જવાથી અને પૂરનું પાણી ભરાઈ જવાથી બરોડા જૈન એલર્ટ ગ્રુપ તરફથી અને નિઝામપુરા જૈન એલર્ટ ગ્રુપ તરફથી 27, 28, 29 3 દિવસની આ જેને આમાં દુષ્કાળમાં જે તકલીફ પડી હતી એનું અનાજ વિતરણ, પાણીની બાટલનું વિતરણ, ફળ વિતરણ અને તથા ગરમ જમવાનું એનું 3 ટાઈમ સવાર, બપોર, સાંજનું અમારા 70 થી 80 યુવાનો દ્વારા થઈ રહી એ અત્યારે ચાલુ છે આ એક્ટિવિટી. બોલો જીન શાસના દેવ કી જય. 29મી ઓગસ્ટ 2024ના રોજ વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા વિશ્વામિત્રી સર્કલ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને વડસર ખાતે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું, જેથી વિશ્વામિત્રી નદી વહેતી હોય તેવા વિસ્તારોમાં સ્થાનિક લોકોનું સાહસ અટકાવી શકાય. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદના કારણે નદીના પાણીમાં વધારો થયો છે અને શહેરમાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. આજે WHSF માણેચા ગામ અને જાંબુઆ ગામ સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું, જે અત્યાર સુધી પાણી ભરાવાના કારણે પહોંચી શકાયું ન હતું. ભારત સેવા પરિષદ અને CL શાહ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 500થી વધુ લોકોને ખીચડી, કઢી, બિસ્કિટ અને પાણી આપવામાં આવ્યું હતું. વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન સૌરભ સુમન, ડોલી પવાર, નિશા ચંદર, હર્ષચંદર, ડૉક્ટર અર્પિતા ચેટર્જી, ડૉક્ટર કીર્તિ બારિયા, ડૉક્ટર રોની દુધવાલા, બેબી અનિશા ચેટર્જી, સુમન અને અમારા તમામ પરોપકારી હેલ્પર્સનો આભાર માને છે.
માનવ સર્જિત નહીં પરંતુ ભાજપ સર્જિત પૂરે વડોદરા ડૂબાડ્યું આ રહ્યા પુરાવા 2016માં કોર્પોરેશને ખરીદેલી કરોડો રૂપિયાની સ્પીડ બોટ કોઈનો જીવ બચાવવા, બાળકોને પાણી હોસ્પિટલમાંથી દર્દીને મૃત લોકોની બોડી બહાર કાઢવા, વડીલોના જીવ બચાવવા કામ ના લાગી, અથવા તમે એવું કહી શકો કે જાણી જોઈને લોકોને ડૂબાડવા સામૂહિક હત્યા કરવાનું આ ષડયંત્ર હતું. જો એવું નહોતું તો આ 20થી વધુ બોટ આફતના સમયે કામ કેમ ના લાગી તેવું સ્વેજલ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ મારું વડોદરા મહાનગર સેવા સદર વીએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન જેમને જીવ બચાવવાના હતા, આજે બિચારા આ શહેરની જનતાની આ જ હાલત છે. તમે ધૂળ જ ખાવ છો, કારણ કે તમે જ્યારે મુસીબતમાં હતા ને ત્યારે આ બધી વસ્તુ તમને બચાવવા માટેની હતી. 25 બોટ, 25માંથી કેટલી બોટ ઉતારી એ લોકોએ, કેટલા લોકોના જીવ રેસ્ક્યુ કર્યા. આ વહીવટ તદ્દન ખોટો છે. સરકારે આનો ભારતીય જનતા પાર્ટીએ, નરેન્દ્ર મોદીએ, મુખ્યમંત્રીએ તમામ લોકો આનો જવાબ આપવો પડશે કે શહેરના લોકોને કેમ ડૂબાડ્યા, જાણી જોઈને ડૂબાડ્યા છે. આ માનવ સર્જિત નથી, આ ભાજપ સર્જિત. વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા, એ લોકોને પાણી ના મળ્યું, એ લોકોને જમવાનું ના મળ્યું, એ લોકોનું રેસ્ક્યુ ના થયું, કેમ ના થયું. કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈ. વડોદરા શહેર મહાનગર સેવા સદનની 2016માં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો, જે 50-50 વર્ષ જેનું આયુષ્ય હોય, એ બોટો આજે તમે મારી સામે જુઓ કે આ ધૂળ ખાય છે. અહીંયા 10-15 અહીંયા છે, 15-20 આ બાજુ જુઓ, આ બાજુ બીજી 5-10 છે. આ બધી બોટો હજુ આ બાજુ બોટો પડી છે. આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશનની આપણા પૈસાની બોટો છે, જે આપણને ફ્લડ આવે, નુકસાન થાય, પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય. પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી. તમામ બોટના સ્પેર પાર્ટ નીકળી ગયા છે, કાઢી લીધા છે. અને અત્યારે અમે જયારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે, તો કે આ તો 2005માં ખરીદેલી બોટ છે, જ્યારે એના ઉપર લેબલ લગેલું છે, મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે 2015 ને 2016નું. વડોદરા લોકોને તરસ્યા રાખ્યા, એમના જીવ અદ્ધર રહ્યા, પરિવારજનોથી વાકેફ રહ્યા, મોતના કુવામાં રહ્યા એ લોકો. તો આના જવાબદાર કોણ છે? આ જ જાડી ચામડીના બગરો આપણા વડોદરા શહેરના. વડોદરા મહાનગર સેવા સદનની બોટો છે, આ કોર્પોરેશનની બોટો છે. એ બોટો શું કામની, જે આટલા કરોડો, એક બોટ 30-25 લાખ રૂપિયાની આવે છે. આજે ઓછામાં ઓછી 20-25 બોટ અહીંયા હશે. આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા હતા આફતના સમય પર, આપણને કામ લાગે, આપણા જિંદગી બચાવવા માટે. આજે તમામ ધૂળ ખાય છે અહીંયા. તો આ કોની જવાબદારી? આ કયા ભ્રષ્ટ નેતાઓ છે? ભાજપ કેમ બોલતું નથી? ધારાસભ્યોને કહું છું, તમારા તાકાત હોય, મર્દાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થયું, એક્શન લો. ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફોન કોઈને નહોતો ઉચકતો. મેં 50 ફોન કર્યા, મારા એક પણ ફોન નથી ઉચકતા. એમના ચેલાઓ પણ મારા ફોન નહોતા. કોઈ ફાયર બ્રિગેડ વાળા અમારા ફોન કાલે નહીં ઉચક્યા. અને અત્યારની તારીખમાં તમે જુઓ, આ બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો, અને એમને કોઈ પૂછવા વાળું નહીં, કહેવા વાળું નહીં. વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે, જે લોકો પાણીમાં ફસાયા છે, એ તમામ સુધી આ વિડીયો જોવી જોઈએ. અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ. એક બોટ ફરતી હતી કોર્પોરેશનની, બાકી બધી બોટો અહીંયા સોફાના ગાંઠિયા બરાબર અહીંયા કેમ મૂકી રાખી છે? આફતના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જીવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે. આ બધી બોટો ચાલુ છે, આ બધી બોટો અહીંયા પડેલી છે. એ જો રિપેરિંગ હશે, નાનું અમથું કામ હશે, એ તો થઈ જાય તરત. તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી, એની પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા? એ બધા પૈસા તમારાથી બોટ રિપેર નથી કરાવવાતી. આ 24-25 બોટ અહીંયા પડેલી છે. અમને બોટ માટે અમે તમને કહેતા હતા કે અમને એક બોટ આપો, અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ, પાણી પહોંચાડીએ. 3-3 દિવસથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો, પ્રેગ્નેન્ટ મહિલાઓ, હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગર, ઓક્સિજન વગર. વડોદરામાં પૂર બાદ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે, ત્યારે પ્રાણી સંગ્રહાલય કમાટીબાગમાંથી પાણીમાં કાલાઘોડા મેઇન ગેટ પાસે તણાઈ આવેલ મહાકાય કાચબાનું જીવદયા સંસ્થાના સભ્યોએ રેસ્ક્યુ કર્યું હતું. જુઓ કેવી રીતે 100થી 150 કિલો વજનના મહાકાય કાચબાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મહાકાય કાચબાને રેસ્ક્યુનો વિડીયો વાયરલ થયો છે.
મંદિર દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવાર માટે 2000 ફૂડ પેકેટ તૈયાર કરી તંત્રને મોકલ્યા. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. પરિણામે અનેક શહેર ગામોમાં વરસાદના વ્યાપક પાણી ભરાઈ જવાની સાથે નદીઓના પાણી છોડાતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવી પરિસ્થિતિમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે. સેવાભાવી સંસ્થાઓ તંત્રની સાથે રહી મદદ પહોંચાડી રહ્યા છે. વડોદરા શહેર સહિત જિલ્લાના ડભોઈ તાલુકાનામાં પણ દેવ અને ઢાંડર નદીના ધસમસતા પાણીના પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પૂર અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી કરનાળી મંદિર દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવાર માટે બુંદી, ગાંઠિયા અને ફૂલવડીના 2000 ફૂડ પેકેટ તૈયાર કરી ડભોઈ ખાતે તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને વિતરણ માટે પહોંચતા કરી સાચી માનવતાનું પ્રમાણ પૂરું પાડ્યું છે. વડોદરા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત અને પૂરની તરાજીથી થયેલા નુકસાનની વિગતો મેળવી વિધાનસભા અને વડોદરા કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ધારાસભ્ય શ્રી અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શ્રી પંકજ પટેલ, ગુજરાત પ્રદેશ પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડિયા વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સફાઈ સેવક નથી મૂકતા કોર્પોરેશન. બેન કીધું છે કે આ તમે મૌખિક કહો છો અમારા ખર્ચે સફાઈ સેવક રાખવા લેખિત આપવાનું કીધું છે એટલે તમે લખીને આપજો. અમે ઉપર કરીશું એક અરજી મેં અને જરૂર પડે તો એક દિવસ સીધી રીતે ના થાય તો જરૂર પડે એકવાર મોરચો લઈને કોર્પોરેશન જવાનું થાય. આવજો બધા, કારણ કે આમાં આપણા પૈસા છે, આપણો અધિકાર છે, ટેક્સ આપણે આપીએ છીએ અને એનું જો સોલ્યુશન ના થતું હોય તો આપણે રસ્તા પર ઉતરીને લડવું પડશે. ખાલી લખીને કે બોલવાથી આનો રસ્તો નહીં થાય. આવતા કાકા કોઈ બેઠક માટે કે કોઈ માટે નથી આયા. આપણે તો હમણાં કોઈ ચૂંટણી થવાની નથી. ચૂંટણી આટલા પાણીમાં એમને અમે લઈને આવ્યા હતા ત્યારે એમને ત્યાં બધું માંગેલું આયા હતા સાંભળીને આપણે લખીને આપણે સોસાયટીના લેટર પેપર આપીએ છીએ સાંજે આગળ એટલે રજા લે છે આપી બાળુભાઈ છે બીજી કઈ તાત્કાલિક મદદ એક વખત પેલા આપડા પેલા શું નામ આપણો કોર્પોરેટર એને પેલો આ પેલો અહીં બોલ કરાયો શું કે છે પરકોલિટિંગ કેવું બોર કે છે ને એ કરાયો. એક જણ કહે છે કે આપણે આ કરાવો તે કરાવો. દરેક વખતે નવી ગિલ્લી નવ અને ફરીથી પાછું કેટલા ફૂટ પાણી અમારા દરેક જણના ઘરમાં જો જેને ઊંચા કર્યા છે 1 ફૂટ 1.5 ફૂટ મેં ઊંચું કર્યું છે. મારું ઘર જુઓ 3 ફૂટ પાણી હતું. જેને નીચે નથી કર્યું એના ઘરમાં 3.5 થી 4.5 ફૂટ પાણી. આ પાણી નોર્મલ પાણી. તમે ત્યાંથી સ્કૂટર લઈને નીકળો તો 4.5 થી ફરી પાછું પાસ થાય તો કહેવાય નહીં. બરાબર છે. બધા જ કપડાં, વાસણ, ગાદી, બધી વસ્તુ અનાજ પાણીથી માંડીને બધું નુકસાન. 3 કે 4 વર્ષ પહેલા મુકુંદભાઈ કેટલા વર્ષ પહેલા આપણે 4 વર્ષ પહેલા કલેક્ટર કચેરીમાં અમે ઘેર ફરીને દરેક જણની ઘેર ફરીને આપણે પેલું આપેલું ને હરીશભાઈ કેશ ડોલ વાળું. હા, 1,42,50,799 રૂપિયાનો ખર્ચો આપેલો. આખી સોસાયટી અમને કઈ આપો તો કે કેશ ડોલ કોને મળે?
અમને ના મળે. હજુ સુધી એક બી મારા અમને મળ્યો સોસાયટીની નથી. અંદર એક માણસ 4,500 થી મારીને 22,000 રૂપિયા સુધીનો એરિયા પ્રમાણે એક માળ, 2 માળ, 3 માળ ટેક્સ ભરે છે. અમારો હક નથી આની પર. અમે નમાયા કે ના કોર્પોરેશન માટે? જો તમારે એવું કરવું હોય તો બધાનો વેરો માફ કરો 1 વર્ષ માટે, તો બધાને હરખું મળે. પણ બધી જ કેશ તો અમને નહીં મળે. બરાબર, નુકસાન થાય તે તમારું. આ વખત કોઈ હજુ જોવા આયા સર્વે ના કોઈ, તમે પહેલા જ આયા. સર્વે તો સર્વે છે. હવે હું તમને કહું, જેટલી સભા ચાલી હતી ત્રીજી ટર્મ છે અને ત્રીજી ટર્મ થઈ. હા, બાળુભાઈને ત્રીજી ટર્મમાં કોઈ સભા એવી ગઈ છે કે રાસ્તા માટે નહીં બોલ્યો હોય? ભાઈ, આ છોકરો તો અમારો જ છોકરો છે. વ્યક્તિની સામે વાંધો અમે નથી. તમને આપેલો છે, તમે અમને નથી આપેલો. અમારા માટે અડધી રાત્રે ઉભો હોય છે. આપણે માગણી શું કરવાની આજે? માનો કે અમે તો તમને પહેલી વસ્તુ, પહેલી માગણી 3 જ માગણી આપણી. માગણી સિમ્પલ છે. પહેલો એક, તમે હમણાં એમાં ફ્લોમાં રહી ગયો, તમે દબાણ વિશે પૂછ્યું. આ તલાવની જૂની સાઇઝ કાઢો. આ જે બિલ્ડિંગ્સ બની છે એ પુરાણ થઈને બની છે, એટલે એટલી વોટર કેપેસિટી લો થઈ. જૂના સમયમાં 30 વર્ષથી અમારી રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને, વહીવટીને, ચૂંટાયેલાને બધાને એ છે કે આ જે તલાવ છે એ અત્યારે તમે ઉનાળામાં આવશો ને આ ભરાયેલું મળશે. અમે જ્યારે 30, 32, 36 વર્ષથી રહીએ છીએ ને, અમે આમાંથી ચાલતા આવતા હતા. ક્રિકેટ રમતા એક સેકન્ડ, તો અમારી માગણી એવી છે કે આના ફ્લોર લેવલને 0 ગણો અને પછી કાચનો સ્લોપ આપો, તો આડા દિવસે આ અમારું બફર રહે. બીજી રજૂઆત એ કે આ જે 80-20ની સડકો ને આ તે બન્યા ને વિધાઉટ લેવલે, હું પૈસા આપું છું ભાગીદારીના 10,000 રૂપિયા કે 20,000 હું આપું છું, એટલે મારે ત્યાં ટેકરો જોઈશે. બરાબર, એમાં કોઈ જાતના સ્લોપ મેન્ટેન નથી થયા, કંઈ જ નથી થયું. એટલે હવે શું થાય છે, મારા પોતાના ઘર તરફ આવશો ને તો મારી બાજુનો રોડ મારા ફ્લોર લેવલથી 1 ઇંચ ઊંચો છે. હવે મારી આગળવાળા જો બનાવે એટલે પહેલી છાલક એ મારા ઘરમાં પાણી. એટલે આ જે તમે સ્કીમ્સ મૂકો છો તો ટેકનિકલ સર્વે કરવા એન્જિનિયર્સ ઓન ફિલ્ડ હોવા જોઈએ, એ કન્વિન્સ કરવા જોઈએ લોકોને. પ્રી મોન્સૂન પ્લાન હોય છે, એટલે ચોમાસા પહેલા જ આનું આયોજન સાહેબ, અને ઘણા બધા ફેક્ટર્સ એવા છે કે જેને કારણે આ થઈ રહ્યું. કરોડનું બજેટ છે. સાહેબ, 5,342 કરોડ. એમાં પ્રી મોન્સૂનમાં શું કર્યું તમે પૂછો ને બજાર ટાઈમમાં એ એક લોકોને. સેકન્ડ, એક જ સેકન્ડ. અજયભાઈને બોલો. બીજું, આજે 30, 32, 36 વર્ષથી આ પ્રોબ્લેમ છે. આપણે પાર્ટી છોડો, વહીવટ છોડો, ઓફિસર્સ છોડો, કોઈ એટલો માઇન્ડેડ માણસ નથી કે આનું સોલ્યુશન લાવી શકે. ડોક્ટર સાહેબ, અને સામાન્ય માણસ સામાન્ય બુદ્ધિથી વિચારે. હવે અમે તો, હું નોન ટેકનિકલ માણસ છું, પણ હું વિચારું છું કે આ 0 લેવલે લઈ જાઓ. એક બીજી વસ્તુ કહું, આ તલાવ ખારી રહેતું, આગળ લાલબાગ તલાવ છે, એમાં મગર વગેરે. આ જ્યારે જોઈન કર્યા ને એ સ્લોપ ખોટો અપાયો, એ મગર હવે અમારા સોસાયટીમાં ફરતા થયા. એટલે જ્યારે પાણી ભર્યું હોય ને, આમાં છે મગર. હા, 100% આ બોર્ડ એનો મારેલો છે. 8 ફૂટના વિડીયો પણ છે મારા સાહેબ, કાલે બે દિવસ પહેલા આ ઘરના મકાનની કમ્પાઉન્ડમાં 2 ફૂટ મગર હતો રાતના 9:30. રાત્રે 9:30 મગર હતો. મેં કીધું તમે એટલે તમારે ઘર વખરી લેવા જવું હોય ને આવામાં, ભલે તમે એમ નક્કી કરો કે આટલા પાણીમાં ચાલતો હું કરિયાણું લઈ આવું, એની બીકે કોણ નીકળે? સાપો તો અસંખ્ય નીકળે છે સાપ એમ. તો ઘસતા, મારા કમ્પાઉન્ડમાં સાપ હતો, ફોટો, માછલીઓ. અત્યારે તમે ત્યાં પાણી જ્યાં ભરાયું છે ને ગયું છે ને, નકરી માછલીઓ ગંધાય છે. એટલે સાફ સુફીના આ છે. અમિતભાઈ, બહેનોને હું આ મકાનમાં રહું છું. પાણી પહેલું મને ટચ થાય, પછી 350 બંગલામાં જાય. 10-12 મકાન એવા હશે કે જે એને પ્લિન્થ ઊંચી લીધી, બાકી 350 બંગલા પાણીમાં હોય છે. 350 મકાન છે, બધે ભરાઈ જાય છે. બધે પાણી ભરાઈ જાય. બરાબર, 5-10 મકાન છોડતા. છેલ્લા 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. દર વખતે કામ થાય છે, પૈસા ખર્ચાય છે, પરંતુ ગયા વખત કરતા પ્રોબ્લેમ વધતો જ જાય છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.